વિદ્યાર્થી મિત્રો નમસ્તે. તત્વોના અલગીકરણના સામાન્ય સિદ્ધાંતો અને પ્રક્રમોમાં ચેપ્ટર નંબર 6 છે, જેના આ ચોથા સેશનની અંદર વાત કરીએ આપણે. તો સ્ટાર્ટ કરીશું આપણે એલિંગહામ આકૃતિથી. આમ તો મેં ચલાવી દીધી છે એલિંગહામ આકૃતિ, કદાચ ખ્યાલ ન આવ્યો હોય થોડોક ઊંડાણપૂર્વક એનો અભ્યાસ કરીએ, કારણ કે એને રિલેટેડ નીટ અને જીને અંદર પ્રશ્ન પૂછાય છે, કોમ્પિટિટિવ એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે. એટલે ખાસ એલિંગહામ આકૃતિ ધ્યાનથી સાંભળજો, પેન અને નોટ સાથે રાખીને વિડીયો સાંભળજો. સ્ટાર્ટ કરીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને એલિંગહામ આકૃતિ આપેલી છે, મેં દોરેલી છે. એલિંગહામ આકૃતિ છે એની અંદર સૌથી પહેલાં વાત કરીએ, મેં તમને કીધું ડેલ્ટા જીનું મૂલ્ય જેટલું ઋણ બને એટલી પ્રક્રિયા આપમેળે થશે. એ વાત સાચી છે. આપણે અહીંયા ખાલી ઓક્સાઇડ ધરાવતા સંયોજનો જ લીધા છે. તો શું ઓક્સાઇડ ધરાવતા સંયોજનો માટે જ આ એલિંગહામ આકૃતિ લાગુ પડે? તો ના. ઓક્સાઇડ, સલ્ફાઇડ, હેલાઇડ માટે પણ લાગુ પડી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાલી ઓક્સાઇડ માટે જરૂરી નથી, સલ્ફાઇડ માટે. દાખલા તરીકે વાત કરીએ, HgS ડેલ્ટા ZnO પ્લસ ગરમ કરતા આપણને મળશે SgO પ્લસ SO2. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે ચેક કરો, ઓક્સિજનની હાજરીમાં જ્યારે દહન કરવામાં આવે છે ત્યારે HgS પ્લસ SO2 બને છે. તો આની ઉપરથી આપણે Hg પ્લસ મર્ક્યુરી પ્લસ O2 વાયુ મુક્ત થઈ શકે, 1/2 O2. તો આ રીતના કેટલા તાપમાને Hg ધાતુ મળશે એ પણ આના દ્વારા શોધી શકાય છે. તો આજે તો સલ્ફાઇડયુક્ત નહીં, પણ આપણે મેઇન તો વાત છે કે ખાસ ધ્યાનમાં રાખજો, જો સલ્ફાઇડયુક્ત સંયોજનો એલિંગહામ આકૃતિ દોરવામાં આવે અને ક્લોરાઇડની, તો પણ આપણે એના દ્વારા જે આ બાબતો શોધી શકાય છે એ શોધવામાં સલ્ફાઇડયુક્ત અને ક્લોરાઇડયુક્ત એલિંગહામ આકૃતિની આધારે શોધી શકાશે. સૌથી પહેલાં વાત કરીએ તો ડેલ્ટા જી ક્યારે ઋણ બને એની કન્ડિશન યાદ હોવી જોઈએ. ખાસ અગત્યનો પોઈન્ટ છે. ડેલ્ટા જી ઋણ બનવા માટે મેં તમને કીધું તો આગળ, ફરીથી વાત કરીએ આપણે ડેલ્ટા જી ઋણ બનવા માટેની કન્ડિશન. ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ, આવી આપણે સૂત્ર ભણી ગયા છે આગળ ઉષ્માગતિશાસ્ત્રના નિયમ પ્રમાણે. જો આપણે એમ કહી શકાય, સૌથી પહેલી કન્ડિશન એમ કહી શકાય, ડેલ્ટા એચ ઋણ લેવામાં આવે, ચલો ઋણ લઈએ, અને ટી ડેલ્ટા એસ ધન લેવામાં આવે, તો ડેલ્ટા જી કેવો મળે? ઋણ. કારણ કે આ પણ માઇનસ છે અને આમ પણ માઇનસ કેવું થશે? દાખલા તરીકે 10 માઇનસ 20 તો માઇનસ 30 થશે. સમજાય? તો મૂલ્ય ઋણ બનશે. એના પછી વાત કરીએ ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસમાં હવે કન્ડિશન બદલીએ. ડેલ્ટા એસ ઋણ મૂલ્ય અને ટી ડેલ્ટા એસનો ગુણાકાર પણ ઋણ મૂલ્ય બને. સાંભળજો, તો માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ. બરાબર? આ માઇનસ. તો આ કન્ડિશન છે ક્યારે ઋણ બની શકે? જ્યારે ડેલ્ટા એચનું મૂલ્ય ટી ડેલ્ટા એસ કરતાં વધુ થતું હોય ત્યારે. ડેલ્ટા એચ કરતાં ટી ડેલ્ટા એસનું મૂલ્ય કેવું થતું હોય? ઓછું. એ કન્ડિશનની અંદર આપણે એમ કહી શકાય કે ડેલ્ટા જીનું મૂલ્ય ઋણ બને. એના પછીનો પોઈન્ટ લઈએ આપણે, ડેલ્ટા એચ અને ટી ડેલ્ટા એસની વાત કરીએ. તો આ બંને કન્ડિશનની અંદર વાત કરીએ તો ડેલ્ટા એચનું મૂલ્ય ધન લેવામાં આવે, આ ધન લેવામાં આવે, અને ટી ડેલ્ટા એસ પણ ધન લેવામાં આવે, પણ બંનેનો વચ્ચેનો સંબંધ કેવો છે? નેગેટિવ. પરંતુ જો આનું મૂલ્ય ડેલ્ટા એચ કરતાં ટી ડેલ્ટા એસનું મૂલ્ય વધી જાય, એ કન્ડિશનમાં ડેલ્ટા જીનું મૂલ્ય કેવું મળે? ઋણ. આ અગત્યનો પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો. તો આ ત્રણ કન્ડિશનના આધારે આપણે ડેલ્ટા જી મૂલ્ય ઋણ મેળવી શકાય. તો પ્રક્રિયા આપમેળે થશે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જે રિએક્શન આપેલી એક વિચારી ઉષ્માક્ષેપક પ્રક્રિયાવાળી, MX પ્લસ ઓક્સિજન મેળવે, M2OX પ્રકારનું, અને ઉષ્મા અહીંયા રિલીઝ કરશે, હીટ રિલીઝ, ઉષ્મા રિલીઝ કરશે. તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા થઈ.
તો અહીં જો પદાર્થ સોલિડમાંથી લિક્વિડમાંથી ગેસમાં રૂપાંતર થતો હોય તો ડેલ્ટા એસના મૂલ્યમાં વધારો થાય છે. અને જો સોલિડમાંથી ઓલરેડી આપણે એક અવ્યવસ્થા વધે છે, ગેસમાં રૂપાંતર થતું હોય ને એમાંથી સોલિડમાં રૂપાંતર થાય ત્યારે ડેલ્ટા એસનું મૂલ્યમાં ઘટાડો થાય છે. યાદ રાખજો આ કન્ડિશન. આપણે હંમેશા પદાર્થ વાયુ સ્થિતિમાં એટલે કે અવસ્થામાં રૂપાંતર થાય તો આ મૂલ્ય ધન મળે તો ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. તો ડેલ્ટા એસ કેવો મળશે? ધન. તો મૂલ્ય ઋણ મેળવી શકે તો પ્રક્રિયા આપમેળે થવાની સંભાવના વધે. વિદ્યાર્થી મિત્રો, એના પછીનો પોઈન્ટ ખાસ ધ્યાનમાં રાખજો, અગત્યનો છે. ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ વચ્ચેનો સંબંધ મેળવીએ. વાય બરાબર એમએક્સ પ્લસ સી સાથે સરખામણી કરીએ તો અહીંયા સી બરાબર શું આવશે? ડેલ્ટા એચ, કારણ કે અચળ કિંમત. ટી એટલે ઢાળ, અને એક્સનું મૂલ્ય ડેલ્ટા એસ, પણ ઢાળનું મૂલ્ય કેવું આવશે? માઇનસમાં. બરાબર, સોરી, ટી વિરુદ્ધનો ગ્રાફ છે એટલે મારી મિસ્ટેક થઈ છે. ફરીથી વાત કરું. ડેલ્ટા જી બરાબર, હવે હું ઉલટું લખું, ટી માઇનસ ટી ડેલ્ટા એસ પ્લસ ડેલ્ટા એચ, એટલે ખ્યાલ આવી જશે. વાય બરાબર એમ એક્સ પ્લસ સી. તો અહીંયા એક્સ બરાબર લેવામાં વિરુદ્ધ કોનો ગ્રાફ છે? ટી વિરુદ્ધ ડેલ્ટા જીનો. તો અહીંયા વાય બરાબર લીધું છે ડેલ્ટા જી થીટા, એક્સ બરાબર લીધું છે આપણે ટી, અને ઢાળનું મૂલ્ય આવશે એમ બરાબર માઇનસ ડેલ્ટા એસ, અને ડેલ્ટા એચનું મૂલ્ય આપણને મળ્યું છે ઓલરેડી સી, આંતરછેદનું મૂલ્ય. તો ગ્રાફની અંદર તમે હું એમ કહું કે એમજી પ્લસ ઓ ટુ એમજી ઓમાં સીનું મૂલ્ય કેટલું હશે? તો તમે ચેક કરી શકાય છે. અહીંયા આંતરછેદનું મૂલ્ય ડેલ્ટા એચ આપી દીધો છે -1100 કિલો જૂલ પ્રતિ મોલ. પછી આનો ઢાળનું મૂલ્ય તમે શોધશો તો તમને મળશે ડેલ્ટા એસનું મૂલ્ય માઇનસમાં. ધ્યાનમાં રાખજો, આ પોઈન્ટ અગત્યનો છે. એના પછી વાત કરીએ આગળ. ધારો કે તમને કહું કે ગ્રાફ ડેલ્ટા જી, દાખલા તરીકે એક રિએક્શન લઉં છું, 2C પ્લસ O2 ઇઝ કેસ ટુ 2CO પ્લસ હીટ, ઉષ્મા આપવામાં આવે. વિદ્યાર્થી મિત્રો ખાસ સમજો, ઉષ્મા આપવામાં આવે ત્યારે આ સોલિડ ફોર્મમાં હતો, આ ગેસ ફોર્મમાં હતો, અને એમાંથી ગેસમાં રૂપાંતર થયું તો ડેલ્ટા એસનું મૂલ્ય કેવું મળશે? ધન કહી શકાય. તો આ કિંમત જ્યારે હવે આગળ લખીએ. એના પછી યાદ રાખજો રિએક્શન. તો આ કિંમત છે ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસમાં મૂકીએ. વાય બરાબર એમએક્સ પ્લસ સી સાથે સરખામણી કરો તો તમને ઢાળનું મૂલ્ય અહીંયા મળવું જોઈએ. આ ડેલ્ટા એસનું મૂલ્ય ધન મળે તો એમ બરાબર માઇનસ એમ મળશે, એટલે કે એમ બરાબર માઇનસ ડેલ્ટા એસ. તો માઇનસ ડેલ્ટા એસ ક્યારે મળી શકે? જ્યારે ગ્રાફ, યાદ રાખજો, આ રીતનો જતો હશે ત્યારે. ગ્રાફ કેવો જતો હશે? આ રીતના જતો હશે તો જ માઇનસ બની શકે. ધ્યાનમાં રાખજો. તો પહેલી કન્ડિશન ખ્યાલ આવી ગયો કે ડેલ્ટા એસનું મૂલ્ય ઋણ થવું જોઈએ જો આ કન્ડિશનની અંદર. હવે બીજી કન્ડિશન રહી, એક ઉદાહરણ લઈએ. એમ એક્સ પ્લસ O2 ઇઝ ગીવ્સ ટુ M2OX. આ કન્ડિશનની અંદર તમે ચેક કરો તો ગ્રાફની વાત કરીએ તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોવાને કારણે બરાબર સોલિડમાં રૂપાંતર થાય, સ્થિરતા વધે છે. આ સોલિડ હતું, આ ગેસ હતું, અને એમાંથી સોલિડ પ્લસ ગેસ ભેગું થઈને સોલિડ બને એટલે અણુની ગોઠવણી કેવી થઈ જાય? નિયમિત. અને નિયમિત થાય તો ડેલ્ટા એસનું મૂલ્ય ઘટે, ડેલ્ટા એસનું મૂલ્ય ઋણ બને એમ કહી શકાય. ડેલ્ટા એસનું ઋણ મૂલ્ય બને તો ઓલાની અંદર આપણે કિંમત મૂકીએ સૂત્રની અંદર, ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ડેલ્ટા એસનું મૂલ્ય ઋણ બન્યું તો આ કેવું થઈ ગયું? પ્લસ. સમજાય જાય? આ પ્લસ થઈ જાય, આ પ્લસ છે, ઓલરેડી બને પ્લસ, તો ડેલ્ટા જીનું મૂલ્ય ઋણ બની શકે નહીં. એટલા જ માટે અહીંયા ઢાળનું મૂલ્ય યાદ રાખજો, એમ બરાબર ડેલ્ટા એસ મળશે.
અને આપણે પ્લસ નહીં કરી શકીએ, એનો ગ્રાફ કેવો મળશે એની વાત કરીએ, એટલે એ પદાર્થ સ્થિર પદાર્થ કહી શકાય. બીજી વસ્તુ ધ્યાનમાં રાખજો, એનો ગ્રાફ જો ડેલ્ટા એસનું મૂલ્ય ધન મળશે તો ગ્રાફ આ રીતના મળશે, ડેલ્ટા એસનું ઋણ મૂલ્ય મળે તો ગ્રાફ આ રીતના મળે. તો યાદ રાખજો, આ પોઈન્ટ અગત્યના છે. ક્યારે ધન મળે ને ક્યારે ઋણ મળે એ ખાસ ખ્યાલ હોવો જોઈએ ગ્રાફના આધારે. તો ઘણી વખત પૂછી નાખે આ ગ્રાફ છે દોર્યો હોય અને એમ કીધું હોય કે ભાઈ ડેલ્ટા એસનું મારે ઋણ મૂલ્ય મેળવવું છે, તો ગ્રાફ કેવો હોવો જોઈએ આમાંથી નીચેનામાંથી? તો મેં તમને કીધું નીચે ઘટતા તરફનો હોવો જોઈએ. જો ધન મૂલ્ય મેળવવું છે ઢાળનું મૂલ્ય, તો આપણે કેવું હોવું જોઈએ? આપણે એમ ડેલ્ટા એસનું મૂલ્ય ધન મળે તો એનો ઉપર તરફ ગ્રાફ હોવો જોઈએ. હવે અહીંયા તાપમાન શું કામ કરે છે એની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. ડેલ્ટા જી જો નેગેટિવ વધુ તેમ સ્થિરતા વધુ, જેમ ગ્રાફમાં ઉપર તરફ જતાં સ્થિરતા ઘટે તેમ ઉલટું કરતાં તે વધે છે. જેમ ગ્રાફમાં ઉપર જતાં સ્થિરતા ઘટે અને ઉલટું કરતાં તે વધે છે, એટલે ઉલટી રિએક્શન કરવામાં આવે તો ઘટે છે. ધારો કે સમજીએ એક ઉદાહરણ દ્વારા વિદ્યાર્થી મિત્રો. mx પ્લસ O2 ઇઝ કેસ ટુ M2OX સોલિડ સ્વરૂપમાં રૂપાંતર થયું છે. ડેલ્ટા એસ બરાબર માઇનસ ચાર્જ બનશે, આપણે એમ કહી શકાય જો આ સ્થિર હશે તો. ડેલ્ટા જીનું મૂલ્ય ડેલ્ટા એચ બરાબર નેગેટિવ ચાર્જ. હવે ડેલ્ટા એસ બરાબર પણ અહીંયા નેગેટિવ ચાર્જ જ બનશે. કેમ નેગેટિવ ચાર્જ બનશે એની પણ વાત કરશું આપણે. જો ડેલ્ટા એસનું મૂલ્ય નેગેટિવ મળે તો જ ટી ડેલ્ટા એસ કેવો થઈ જાય? પોઝિટિવ. મતલબ ઢાળ એમ કેવો મળી જાય? પ્લસ. આ ધ્યાનમાં રાખજો. તો હવે આ કિંમતની વાત કરીએ તો ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસની અંદર રકમ મૂકીએ તો માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. કારણ કે ઓલરેડી આપણે એમ કહી શકાય ડેલ્ટા એસનું મૂલ્ય માઇનસ થઈ ગયું, તો માઇનસ માઇનસ શું થઈ જાય? અહીંયા પ્લસ ટી ડેલ્ટા એસ મળશે. પરંતુ આનું મૂલ્ય કેવું છે? નેગેટિવ ચાર્જ. તો તેનો ગ્રાફ ઉપર તરફ છે એમ કહી શકાય, કારણ કે ઓલરેડી ડેલ્ટા એચનું મૂલ્ય વધુ હોવું જોઈએ તો કન્ડિશનમાં. તો ડેલ્ટા જીનું ઋણ મૂલ્ય હોવું જોઈએ. હવે વાત કરીએ ડેલ્ટા જીનું ઋણ મૂલ્ય હોય ત્યારે તાપમાન વધારતા, જો તાપમાન હવે વધારવામાં આવે તો ડેલ્ટા જીનું ઋણ મૂલ્ય ઘટતું જશે. તાપમાન વધારતા ડેલ્ટા જીનું ઋણ મૂલ્ય શું થશે? ઘટતું જશે. તેથી સ્થિરતા ઘટે અને તેથી પ્રક્રિયા થાય. બરાબર, સ્થિરતા ઘટે અને પ્રક્રિયા થાય. કદાચ હજી નથી ખબર પડી તો યાદ રાખજો, એક જ પોઈન્ટ ટૂંકમાં કહી દઉં કે જ્યારે તાપમાન વધારવામાં આવે ત્યારે ડેલ્ટા જીના ઋણ મૂલ્યમાં ઘટતું જશે અને સ્થિરતા ઘટે તો પ્રક્રિયા આગળ વધે. બરાબર. તો અહીંયા ખાસ ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી મિત્રો. હજી તમારા પ્રશ્નોનો ઉત્તર હું આપીશ. આ સેશન મેં એલિંગહામ આકૃતિ માટે જ આપ્યો છે. ખાસ અગત્યનો પોઈન્ટ છે. નીટની અંદર જીની અંદર પૂછવાની, તમારા સમયની અંદર પૂછવાની શક્યતા વધુ છે, એટલે ડીપમાં કરવો જરૂરી છે વિદ્યાર્થી મિત્રો. ફરીથી વાત કરીએ આગળ. શા માટે ગ્રાફ અચાનક જ ઉપર તરફ જાય છે? જો ઘણા એવા ગ્રાફ છે, તમે ચેક કરી શકો છો. અહીંયા બિંદુ આવ્યું, અચાનક ઉપર જતો રહ્યો, આમ નહીંતર સીધી લાઈનમાં જવો જોઈએ. અહીંયા પણ તમે ચેક કરો, MgO અચાનક ઉપર જતો રહ્યો. ઘણા એવા ગ્રાફ છે કે જે અચાનક ઉપર જતા રહે છે. તો શા માટે ઉપર જતા રહે છે અચાનક? એવું તે શું થયું અંદર? તો પહેલાં તો વાત કરીએ, જે બે રેખા બિંદુ તરફ ભેગા થાય છે એને ક્રોસ ટેમ્પરેચર કહેવાય, જે મેં એ બિંદુ દ્વારા દર્શાવેલ છે. બે બિંદુ, જ્યારે એમ કહી શકાય બે રેખા જે બિંદુ તરફ ભેગા થાય છે એને ક્રોસ ટેમ્પરેચર કહેવાય. અને જ્યાંથી જે બિંદુથી અચાનક તાપમાન વધે છે તેને ટ્રાન્ઝિશન તાપમાન કહેવાય છે. યાદ રાખજો, ટ્રાન્ઝિશન તાપમાન કહેવાય છે. તો આ બિંદુ છે, અહીંયા જો અચાનક વધે છે, અહીંથી અચાનક વધે છે, એ બિંદુને આપણે એમ કહીએ ટ્રાન્ઝિશન તાપમાન. તો યાદ રાખજો, નામ પણ અગત્યના છે. હવે એક રિએક્શન વિચારીએ આપણે વિદ્યાર્થી મિત્રો, જેથી ખ્યાલ આવે આગળ. 2Zn પ્લસ O2 ઇઝ કીઝ ટુ 2ZnO બને છે. હવે તાપમાન આપણે જોશો અહીંયા ZnO નું લગભગ મારા ખ્યાલથી ગ્રાફની અંદર તો તાપમાન આપણે ટેમ્પરેચર તમે નીચેના તરફ લાવશો એટલે લગભગ અહીંયાથી 800ની આસપાસ છે. બરાબર. ટી કેટલો છે? 800ની આસપાસ છે ને.
ટ્રાન્ઝિશન તાપમાન T બરાબર 800. એના પછી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે અહીંયા 800ની આસપાસ છે. અહીંયા ડેલ્ટા એસ કેવો બનશે? નેગેટિવ. કેમ? અહીંયા સોલિડમાં રૂપાંતર થયું. લિક્વિડ અને ગેસમાંથી શેમાં થયું? સોલિડમાં રૂપાંતર. તો આપણે એમ કહી શકાય નેગેટિવ ચાર્જ બને, ઘટાડો થયો. બરાબર. ડેલ્ટા એસ નેગેટિવ બને છે. હવે ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ મૂકો તો ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. એસ માઇનસ પણ ડેલ્ટા એસ માઇનસ પણ એટલે આ શું થઈ જશે? પ્લસ ચાર્જ. હવે મેં તાપમાન વધારો આપ્યો. તાપમાન વધારો આપે એટલે ડેલ્ટા એસનો ઋણ મૂલ્યમાં શું થશે? ઘટાડો. કેમ? કારણ કે કોઈ પણ ટેમ્પરેચર સોલિડના કણો છે ઉર્જા મેળવશે અને ઓલરેડી આપણે એમ કહી શકાય એન્થાલ્પી ઉર્જા છે એટલે આપણે એમ કહી શકાય આના ધન મૂલ્યમાં ડેલ્ટા એસના ધન મૂલ્યમાં વધુ ઘટાડો કરશે. તો તાપમાન આપતા આપણે એમ કહી શકાય ટી ડેલ્ટા એસ વધે છે કારણ કે ઓલરેડી એન્ટ્રોટોપીમાં શું થશે? વધારો થશે. અને ડેલ્ટા એચના મૂલ્યમાં શું થશે? ઘટાડો. કારણ કે એનર્જી મેળવે ઓલરેડી વધુ મેળવતી જશે, ડેલ્ટા એચના મૂલ્યમાં ઘટાડો થશે. તો ડેલ્ટા જી એકાએક ઋણ થઈ જશે. ડેલ્ટા જીનું મૂલ્ય શું થશે? એકાએક ઋણ થશે અને ઘટે છે. એટલે એના ડેલ્ટા જીના મૂલ્યમાં આમ જોવા જઈએ તો વધારો થાય છે, ઋણ મૂલ્યમાં શું થાય છે? ઘટાડો. તો એ જ કારણસર આપણે એમ કહી શકાય, ચેક કરી શકાય, આ ઘટે અને આ વધે. તો ઓલરેડી આપણે એમ કહી શકાય આ વધે છે ધીરે ધીરે તાપમાન વધારતા, તો ટી ડેલ્ટા એસનું મૂલ્યમાં વધારો થાય. વધારો થાય એટલે મતલબ એમ થઈ ગયો કે ઓલરેડી ટી ડેલ્ટા એસ વધે છે તો પ્લસ ચાર્જમાં શું થશે? વધુ વધારો. અને ડેલ્ટા એસમાં શું થશે? ઘટાડો. તો પોઝિટિવ ચાર્જ વધતો જશે. પોઝિટિવ ચાર્જ વધે એટલે ડેલ્ટા જીના ઋણ મૂલ્યમાં ઘટાડો જોવા મળે. તો આ ખાસ ધ્યાનમાં રાખજો, અગત્યનો પોઈન્ટ છે. એના પછી વાત કરીએ, ખૂબ જ હવેના પોઈન્ટ હોય છે જે MCQની અંદર પૂછી શકે એવા છે. આ ખાલી સમજૂતી હતી વિદ્યાર્થી મિત્રો, શું કહેવા માંગે છે. ટૂંકમાં કહું તો એક જ વસ્તુ છે આની અંદર કે વિદ્યાર્થી મિત્રો ડેલ્ટા જીનું મૂલ્ય વધે તો ઋણ મૂલ્ય વધે તો પ્રક્રિયા આપમેળે તરફ થશે, સ્થિરતા ઘટે છે એમ કહી શકાય. પરંતુ ડેલ્ટા જીનું મૂલ્ય ધન મળે તો પ્રક્રિયા આપમેળે થતી નથી, પણ પ્રક્રિયા સ્થિર થઈ જશે, સ્ટેબલ થઈ જશે, પ્રક્રિયા થશે નહીં. તો આ વસ્તુ જ કહેવાની વાત છે. હવે એમ કે રિડક્શન, આ એલિંગહામ આકૃતિમાંથી રિડ્યુસિંગ કરતા પદાર્થ કેવી રીતે નક્કી કરી શકાય એને શોધવો હોય તો પહેલાં એક ઉદાહરણ દ્વારા સમજવાની ટ્રાય કરીએ. સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો હું લખું છું AX પ્લસ O2 ગેસ ફોર્મમાં રાખીએ તો A2OX બને છે, જેનું ડેલ્ટા જી એફ થીટાનું મૂલ્ય દાખલા તરીકે -100 કિલો જૂલ પ્રતિ મોલ લઉં, કિલો જૂલ પ્રતિ મોલ ઓફ O2 લઉં, O2ની સાપેક્ષે BX લઉં, એક ધારી લઉં, એને O2 ગેસ લઉં, B2X OX સોલિડ ફોર્મમાં છે. અને ડેલ્ટા જીનું મૂલ્ય આપણે એમ કહી દઉં, ડેલ્ટા જી થીટા એફનું મૂલ્ય -400 કિલો જૂલ પ્રતિ મોલ ઓફ O2 લઈ લીધું છે. તો રિડ્યુસિંગ કરતા પદાર્થ કેવી રીતે નક્કી કરી શકાય? તો યાદ રાખજો, જેટલું ડેલ્ટા જી નેગેટિવ ચાર્જ તેટલું મોર સ્પોન્ટેનિયસ થશે. આ બેની સાપેક્ષે કોણ પ્રક્રિયા કરશે? તો આપણે બીજી પ્રક્રિયા છે થશે, કારણ કે ડેલ્ટા જીનું ઋણ મૂલ્ય બને છે તો આપણે એમ કહી શકાય એ પ્રક્રિયા આગળ તરફ વધશે, કારણ કે પ્રક્રિયા થશે, ડેલ્ટા જીનું ઋણ મૂલ્ય મળ્યું છે એટલા માટે. -400 કિલો જૂલ છે અને આનું -100 કિલો જૂલ છે. આ બેમાંથી વધુ કોણ? તો આ. તો આ BX પ્લસ O2માંથી B2OX બનાવશે. પરંતુ આ પદાર્થ છે એ સ્ટેબલ છે, આપણે એમ કે X પ્લસ O2 કેવો છે? સ્ટેબલ છે. તો ઉલટી પ્રક્રિયા બનાવશે A2OX આની સાપેક્ષે. A2OX ઉલટી પ્રક્રિયા બનાવશે અને બનાવશે શું? X પ્લસ O2. તો હજી એક ઉદાહરણ દ્વારા સમજવાની ટ્રાય કરીએ વિદ્યાર્થી મિત્રો. આ તો જનરલ માહિતી હતી
કે રિડ્યુસિંગ કરતા પદાર્થ કેવી રીતે નક્કી કરવો, તો પહેલી કન્ડિશન આ યાદ રાખજો, જે નેગેટિવ ચાર્જ વધુ તેમ પ્રક્રિયા થઈ શકે. હવે હું તમને એમ કહું એલ પ્લસ Cr2O3 L2O3 બને પ્લસ 2 Cr બને. Cr પ્લસ L2O3 ફરીથી ભેગા થઈને આપણે Cr2O3 પ્લસ 2L બને. આ બંને રિએક્શનની વાત કરીએ. આમાંથી કઈ પ્રક્રિયા થશે તે જણાવો, એવું પૂછાય એક્ઝામની અંદર. તો પહેલાં વિદ્યાર્થી મિત્રો સ્ટેબિલિટી નક્કી કરવી પડે, અને સ્ટેબિલિટી માટે પોઈન્ટ યાદ રાખજો, ડેલ્ટા જી વધુ ઋણ મૂલ્ય તેટલું વધુ સ્ટેબલ. ડેલ્ટા જીનું ઋણ મૂલ્ય વધુ તેટલું વધુ સ્ટેબલ. દાખલા તરીકે L2 વધુ સ્ટેબલની વાત કરીએ અને Cr2O3 લેસ સ્ટેબલ થશે. કેમ? તો ચેક કરીએ અહીંયા એલિંગહામ આકૃતિની અંદર. આમાં તો નથી આપ્યું. જોઈ લઈએ. L2O3 છે, એની અંદર વાત કરીએ તો આપણને આપેલું છે એલમાંથી Cr2O3 L2O3 બને છે, તો એલ્યુમિનિયમ પ્લસ ઓક્સિજન ઇઝ ગીવ્સ ટુ L2O3 બને છે. ત્યારે તમે એનું ડેલ્ટા જીનો એલિંગહામ આકૃતિમાં જોઈ શકાય છે 10,050 જેટલો થાય છે, આપણે એમ કહી શકાય. અને જ્યારે ક્રોમિયમમાંથી Cr2O3 બને છે એનું મૂલ્ય અહીંયા આપ્યું નથી, તેથી એનું મૂલ્ય મારા ખ્યાલથી આશરે થાય છે લગભગ 750 આસપાસનો રેશિયો છે મારા ખ્યાલથી. ગ્રાફ એનો આવી રીતના છે, 750 આમ સીધો ગ્રાફ છે. તો 4/3 CrO2 ઇઝ ગીવ્સ ટુ 2/3 Cr2O3. તો હવે વાત કરીએ અહીંયા Al2O3 અને Cr2O3 બનવાની વાત છે. અહીંયા 750 છે, માઇનસ 750. અહીંયા વાત કરીએ એલ્યુમિનિયમની માઇનસ 1050. તો જેનો ડેલ્ટા જીનું મૂલ્ય વધુ તે પ્રક્રિયા આગળ થશે. સ્વાભાવિક છે, પ્રક્રિયા આગળ થઈને આ શું બનાવશે? સ્ટેબલ પદાર્થ બનાવશે, મતલબ L2O3 બનાવશે, જ્યારે Cr2O3 બનશે નહીં. આ ખાસ ધ્યાનમાં રાખજો રિએક્શન. તો આની ઉપરથી કહી શકાય L2 વધુ સ્ટેબલ છે, તેથી રિડ્યુસિંગ એજન્ટ કોણ થઈ જશે? એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમ શું થઈ જશે? રિડક્શન કરતા પદાર્થ, રિડ્યુસિંગ એજન્ટ. કારણ કે એનું પોતાનું શું થયું? ઓક્સિડેશન. તો સામેવાળાનું શું કરશે? રિડક્શન. ફરીથી એક વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. એક રિએક્શન છે L પ્લસ Cr2O3 ઇઝ ગીવ્સ ટુ L2O3 પ્લસ 2Cr. અને એક રિએક્શન છે Cr પ્લસ L2O3, મતલબ ઉલટી રિએક્શન. લખતો નથી, જગ્યા નથી એટલા માટે. અરે L પ્લસ Cr2O3 ઇઝ ગીવ્સ ટુ L2O3 અને પ્લસ Cr. એક પ્રક્રિયા ઉલટી છે, આનાથી વિપરીત સમજો વિદ્યાર્થી મિત્રો. જો આ સ્ટેબલ બને, આ સ્ટેબલ ક્યારે બને? જો પ્રક્રિયા આમ જતી હોય તો. આ સ્ટેબલ ક્યારે બને? જ્યારે પ્રક્રિયા આમ જતી હોય તો. હવે આની અંદર મેં તમને કીધું કે એલ્યુમિનિયમમાંથી જ્યારે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરો ને L2O3, ત્યારે 10-50 માઇનસ જૂલની જરૂર પડે છે. અને બીજું વાત કરીએ Crમાંથી, જ્યારે ઉલટી રિએક્શન Crમાંથી Cr2O3 બને છે, ત્યારે મેં તમને કીધું 750 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી ઉર્જા છે ડેલ્ટા જીની. તો આ બેમાંથી વધુ કોણ? તો આ. તો પ્રક્રિયા આપમેળે આ થશે, મતલબ એલ્યુમિનિયમવાળી પ્રક્રિયા કેવી થશે? આપમેળે થશે. જ્યારે આ પ્રક્રિયા આપમેળે થતી નથી, મતલબ Crમાંથી Cr2O3 આપમેળે બનતું નથી. તો વિદ્યાર્થી મિત્રો એના પછી વાત કરીએ આપણે, તો આ પ્રક્રિયા આમથી આમ જાય તો આ વધુ સ્ટેબલ થશે, વધુનું વધુ બનતું જશે L2O3. અને જ્યારે આપણે એમ કહીએ Crમાંથી Cr2O બનતું નથી, તો આને ધ્યાનમાં નથી લેવાનું. આપણે રિડ્યુસિંગ એજન્ટ કીધો છે, તો એલ્યુમિનિયમમાંથી L2માં રૂપાંતર થયું, 0માંથી આપણે +1માં રૂપાંતર થયું, ધન વીજભાર વધે છે, ઓક્સિજન દાખલ થાય છે, આપણે એમ કહી શકાય. તો ઓક્સિજન દાખલ થતો હોય તો પોતાનું શું થયું? ઓક્સિડેશન. ચાર્જમાં વધારો થયો, ઓક્સિડેશન આંકમાં શું થયો? વધારો. તો ઓક્સિડેશન. અને સામેવાળાનું શું કરશે? રિડક્શન. એટલે એ પદાર્થ શું થઈ ગયો? રિડ્યુસિંગ એજન્ટ. રિડક્શન કરતા પદાર્થ થાય. તો એલિંગહામ આકૃતિમાંથી આવી રીતના પ્રશ્ન પૂછી શકે. ચલો ચોપડીનું ઉદાહરણ લઈએ. દાખલા તરીકે આ બેની વાત કરીએ. મારે એક કામ કરવું છે કે એલ્યુમિનિયમ છે એની જો આપણે MgO સાથે પ્રક્રિયા કરવામાં આવે તો L2O3 સંતુલિત નથી કરતો, તમે સંતુલિત જાતે કરી નાખજો. અને એની પ્રક્રિયા હું
અને અહીંયા આપણને ભણશે મેગ્નેશિયમ. બીજી પ્રક્રિયા મારે ઉલટી વિચારવી છે. તો સૌથી પહેલાં વિચારો કે ભાઈ એલ્યુમિનિયમમાંથી મારે Al2O3 બને ત્યારે કેટલાની જરૂર પડે છે? -1050. સમજો. અને મેગ્નેશિયમમાંથી મારે મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવવો છે, તો મેગ્નેશિયમમાંથી શું બનાવવો છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો મારે જોઈએ છે ઓલરેડી 1100. સમજાય છે? સ્ટાર્ટિંગની અંદર તો 1100 જૂલ છે, આપણે કિલો જૂલ પ્રતિ મોલ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ અગત્યનો પોઈન્ટ છે કે આ બિંદુએ ખાસ ધ્યાનમાં રાખજો. આમાંથી રેડ્યુસિંગ ડેલ્ટા જીનું મૂલ્ય વધુ ઋણ કોણ છે? આનું. તો આ ઋણ છે એટલે મતલબ પ્રક્રિયા આ દિશામાં થશે. તો મેગ્નેશિયમમાંથી મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવશે, મતલબ આ પ્રક્રિયા થશે. આ બાજુની પ્રક્રિયા થશે નહીં સ્વયંભૂ રીતે. તો મેગ્નેશિયમ ઓક્સાઇડ કેવો થઈ ગયો? સ્ટેબલ. યાદ રહેશે, સ્ટેબલ થઈ ગયો. તો એનો મિનિંગ એ થઈ ગયો આની સ્થિરતા વધે તો એ જેમાંથી બન્યો છે એ શું થઈ જાય? રિડ્યુસિંગ એજન્ટ. તો વિદ્યાર્થી મિત્રો, આવા પ્રશ્ન પૂછાય છે તો ખાસ ધ્યાનમાં રાખજો. ગ્રાફમાં આના ઉપરથી એક પોઈન્ટ નક્કી થઈ ગયો. ગ્રાફમાં લાઇનિંગો ઉપર હોય અને એક નીચે હોય, તો ઉપરવાળી લાઇનિંગ કરતાં નીચેવાળી લાઇનિંગનું રિડ્યુસિંગ એજન્ટ તરીકે વધુ વધશે. એટલે નીચેના પદાર્થ દ્વારા આપને ઉપરનું શું કરશે? રિડ્યુસિંગ કરશે. બરાબર. તો આ ખાસ ધ્યાનમાં રાખજો. હંમેશા આના દ્વારા શું થશે? આનું રિડક્શન થશે ઉપરવાળી લાઇનનું. તો આ એક ટૂંકમાં પોઈન્ટ છે. ત્યારબાદ વાત કરીએ આગળ. પછી હવે વાત કરીએ ક્રોસ ઓવર ટેમ્પરેચર કેવી રીતે કામ કરશે. ક્રોસ ઓવર ટેમ્પરેચર મતલબ મેં તમને કીધું તો હમણાં કે એક બિંદુ એ છે, એના પછીનો જે ટેમ્પરેચરમાં જો વેરિએશન જોવા મળે છે, એના ગ્રાફમાં પણ ચેન્જીસ થઈ ગયા. ચેક કરો. પહેલાં લાઇનિંગ આ બની હતી, અહીંયા જ્યારે ક્રોસ થાય છે પછી એક સાથે અહીંયા આ થઈ જાય, તો આના ડેલ્ટા જીના મૂલ્યમાં વધારો અને આના ડેલ્ટા જીના મૂલ્યમાં શું થઈ જાય છે? ઘટાડો. આ બિંદુએથી. તો એ બિંદુ પછીની વાત કરીએ આપણે. ચલો વિદ્યાર્થી મિત્રો, દાખલા તરીકે એક ઉદાહરણ આપું છું સમજવા માટે. દાખલા તરીકે Si+O2 ઇઝ ગીવ્સ ટુ SiO2 છે. આ એક ઉદાહરણ, આ એક રેખા છે. એક દાખલા તરીકે Mg+O2 ઇઝ ગીવ્સ ટુ MgO છે. અહીંથી એક બિંદુએ આમ ટેમ્પરેચર જાય છે. ધારો કે આ ટેમ્પરેચર, ધારો કે આના પ્રમાણે હું નથી લેતો, ચોપડી પ્રમાણે હું મારી રીતે લઉં છું, 1966 છે. ક્રોસ ઓવર ટેમ્પરેચર કેટલું છે? 1966. કારણ કે અહીંયા જે એલ્યુમિનિયમ એની વચ્ચેનું છે, મેં કોનું લીધું છે? સિલિકોન અને ઓક્સિજન વચ્ચેનું. સમજાય છે? હવે વાત કરીએ ટી. 1966 કરતાં નીચા તાપમાને, તાપમાન જ્યારે 1966 કરતાં નીચા તાપમાને હતું ત્યારે ડેલ્ટા જીનું મૂલ્ય કોનું હતું? વધુ આનું. ત્યારે MgO મોર સ્ટેબલ હતો. શું હતો? MgO મેગ્નેશિયમ ઓક્સાઇડ વધુ બનતો હતો, એમ કહી શકાય. મોર સ્ટેબલ હતો. તો આ મેગ્નેશિયમ રિડ્યુસિંગ કરતા તરીકે રહેવાતો હતો. પરંતુ હવે કન્ડિશન બદલીએ. જો 1966 કરતાં ટેમ્પરેચર વધુ હોય, એટલે ઊંચા ટેમ્પરેચરે, 1966 કરતાં વધુ ટેમ્પરેચરે કોણ સ્ટેબલ બની જશે? SiO2. તો મોર સ્ટેબલ શું થઈ જશે? SiO2. તો પ્રક્રિયા આ થશે, આ પ્રક્રિયા અટકી જશે. તો આના ઉપરથી એમ કહી શકાય કે મેગ્નેશિયમ સારો રિડ્યુસિંગ એજન્ટ આપણે એમ કહી શકાય. કયા ટેમ્પરેચરને ધ્યાનમાં રાખો? તો 1966 કરતાં નીચા તાપમાને મેગ્નેશિયમ રિડ્યુસિંગ એજન્ટ તરીકે વપરાય છે. જ્યારે 1966 કરતાં વધુ તાપમાને સિલિકોન રિડ્યુસિંગ એજન્ટ ગણાશે. તો આ વાત કરીએ તો ખાસ ધ્યાનમાં રાખજો. રિડ્યુસિંગ એજન્ટના આધારે આપણે વાત કરીએ તો કોની રિડ્યુસિંગ કરતાં ક્ષમતા વધુ હશે? તો સૌથી પહેલાં યાદ રાખજો, સૌથી વધુ મેગ્નેશિયમ, કારણ કે નીચેના ભાગમાં છે. પછી એલ્યુમિનિયમ, એના કરતાં ઓછી સિલિકોનની, એના કરતાં ઓછી ક્રોમિયમની, એના કરતાં ઓછી ઝિંકની, એના કરતાં ઓછી કોપર, એના કરતાં ઓછી મર્ક્યુરી અને એના કરતાં ઓછી સિલ્વર. આ મેં એલિંગહામ આકૃતિ જેટલી જોઈ હતી એના ઉપરથી મેં રચના બનાવી છે. તો આ ક્રમ યાદ હોવો જોઈએ કે આ મેગ્નેશિયમ એ સારો રિડ્યુસિંગ કરતા પદાર્થ છે. આ બધાની સાપેક્ષે. કયા બધાની સાપેક્ષે આપણે વાત કરીએ તો આ બધાની સાપેક્ષે એની રિડ્યુસિંગ કરવાની ક્ષમતા વધુ છે.
તો આ ખાસ ધ્યાનમાં રાખજો. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, ડેલ્ટા જી બરાબર 0 હોય ત્યારે નોર્મલ તાપમાને ઓક્સાઇડ મેટલ બનાવવાની શરૂઆત કરશે. નોર્મલ તાપમાને યાદ રાખજો, બંને અહીંયા એ જેટલું હોય છે, નોર્મલ તાપમાને ઓક્સાઇડ મેટલ બનવાની શરૂઆત કરે છે. તો મર્ક્યુરી, એજી અને ગોલ્ડ અને પ્લેટિનમ એ પણ આપણે એમ કહી શકાય નોર્મલ ટેમ્પરેચરે ઓક્સાઇડમાં રૂપાંતર કરવાની શરૂઆત એની થતી નથી, એટલા માટે એની નોટ ઇક્વલ ટુ 0 આવે. ચલો એના પછી વાત કરીએ. અહીં રિડ્યુસિંગ એજન્ટનો ક્રમની વાત કરીએ આ ચારમાં ઉમદા વાયુમાં, તો એજી, પછી એયુ અને પ્લેટિનમ સૌથી નિષ્ક્રિય ધાતુ આમાંથી. તો આ રિડ્યુસિંગ એજન્ટ તરીકે વર્તશે આની સાપેક્ષે. તો વિદ્યાર્થી મિત્રો, આ એલિંગહામ આકૃતિનો આ પોઈન્ટ પૂરો થયો. હવે છેલ્લો પોઈન્ટ છે, આપણે જોઈએ. તમને પ્રશ્ન એમ પણ પૂછી શકે, ઘણી વખત એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્નો છે. દાખલા તરીકે અહીંયા તમે જોઈ શકો કાર્બન ઓક્સાઇડ પ્લસ 2CO છે, એનું ડેલ્ટા જીનું મૂલ્ય તમે જુઓ તો ઓલરેડી માઇનસ, જો હું ખાલી આની અંદરથી લવાની આકૃતિ, ખાલી એલિંગહામ આકૃતિની અંદર કઈ કઈ ગ્રાફ દોરવું છે એ જોઈજો. સૌથી પહેલાં વાત કરીએ 2CO, 2CO વાળું પદ આવ્યું, 2CO પ્લસ O2 is equal to 2CO2. સમજાય છે? એક ગ્રાફ આ રીતના છે. બીજો ગ્રાફ આપણને આપ્યો છે આ રીતના. ચલો મારી રીતના હું દોરું છું, આમાં વાર લાગશે તો સમજવાની છે. ખાસ જે રીતના હું કહું છું એ જ પોઈન્ટ યાદ રાખજો. અહીંયા એક ગ્રાફ આમ છે, એક ગ્રાફ સીધી લાઇનિંગમાં છે, એક ગ્રાફ અહીંયા છે. આ બિંદુએ બધા ભેગા થાય છે. આ ગ્રાફ છે એમ કહી શકાય 2CO પ્લસ O2 ઇઝ ગીઝ ટુ 2CO2. આ ગ્રાફ છે કાર્બન પ્લસ ઓક્સિજન ઇઝ ગીઝ ટુ CO2. આ 2C પ્લસ O2 ઇઝ ગીઝ ટુ 2CO. હવે અહીંયા તાપમાન છે 293 કેલ્વિન તાપમાન ટેમ્પરેચર, અને અહીંયા 983 કેલ્વિન તાપમાન લઈએ. ચલો 983 કેલ્વિન તાપમાન. અહીંયા હું કહું 600 માઇનસ છે, અહીંયા માઇનસ 400 છે, અહીંયા માઇનસ 200 છે, ધારી લઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, આની અંદરથી તમને એમ કહેશે કે કયો સારો રિડ્યુસિંગ એજન્ટ તરીકે વર્તે. પ્રશ્ન અલગ અલગ પ્રકારના પૂછી શકે. દાખલા તરીકે એમ કહી શકાય સારો રિડ્યુસિંગ એજન્ટ કામ કરશે તો કાર્બન અને કાર્બન મોનોક્સાઇડ એની ટેમ્પરેચરે, યાદ રાખજો, કાર્બન અને કાર્બન મોનોક્સાઇડ એની ટેમ્પરેચરે રિડ્યુસિંગ એજન્ટ કામ કરશે. કેમ એવું? તો ચેક કરીએ વિદ્યાર્થી મિત્રો. આગળ આ ધ્યાનમાં રાખજો, આ નોટ કરી નાખજો, પછી આગળનો ભાગ જોજો. ચલો એના પછી સૌથી પહેલાં વાત કરીએ કાર્બન ઓક્સિજન ભેગા થઈને CO2 બનાવે. વાત સાચી. અહીંયા ગ્રાફ છે આપણે સીધી લાઇનિંગમાં છે. આનું આપણે એમ કહી શકાય ડેલ્ટા એસનું મૂલ્ય કાર્બનનું 5.5 કિલો જૂલ પ્રતિ મોલ, ઓક્સિજનની વાત કરીએ તો 205 કિલો જૂલ પ્રતિ મોલ, અને CO2નું 214 છે. તો ડેલ્ટા એસ બરાબર નિપજ માઇનસ પેક્રિયક લખી શકાય તો માઇનસ 5.5 પ્લસ 205, તો આપણને મળશે માઇનસ 3.5 કિલો જૂલ પ્રતિ મોલ. આ પોઈન્ટ ધ્યાનમાં રાખજો. બીજી કન્ડિશન લઈએ આપણે 2C પ્લસ O2 ઇઝ ગીવ્સ ટુ 2CO. અહીંયા 5.5, 205 અને 198 છે ડેલ્ટા એસનું મૂલ્ય. તો ડેલ્ટા એસ બરાબર 2 મોલ છે એટલે 2 ક્રોસ 198 માઇનસ 205 માઇનસ 5.5, પણ 205ને આપણે 5.5ને 2 વડે ગુણવા પડે. ગુણાકાર કર્યા બાદ તમે બાદબાકી કરશો આખી તો 180 કિલો જૂલ પ્રતિ જૂલ પ્રતિ મોલમાં છે, કિલો જૂલ પ્રતિ મોલમાં નથી. જૂલ પ્રતિ કેલ્વિન ઇન્ટુ મોલમાં છે. ચલો આ ત્રીજો પોઈન્ટની વાત કરીએ. એના પછી 2 કાર્બન પ્લસ O2 ભેગા થશે 2CO2 બનાવે. અહીં 198 કહી શકાય, અહીંયા 205 અને એપ્રોક્સિમેટલી 214 આના લઈએ. હવે ડેલ્ટા એસનું મૂલ્ય હું તમને કહું, અહીંયા 214 ક્રોસ 2 માઇનસ 198
ક્રોસ 2 પ્લસ 205. તો અહીંયા 428 માઇનસ 296 પ્લસ 205 લેવાય, બરાબર. તો આપણને મળશે આના આધારે ડેલ્ટા એસનું મૂલ્ય માઇનસ 114 જૂલ પ્રતિ મોલ. તો આનો ગ્રાફ તમે ચેક કરશો તો આના ઢાળનું મૂલ્યને આધારે જોઈએ તો ગ્રાફ મળશે આ રીતના કદાચ, બરાબર. એટલે ડેલ્ટા એસનું મૂલ્ય ધન હશે, પરંતુ આપણને ઓલરેડી ગ્રાફની વાતના આધારે જો ધન મૂલ્ય મળે છે એટલા માટે, ઋણ મૂલ્ય મળે છે એટલા માટે. ધન મૂલ્ય મળતું હોત તો આપણે કેવી રીતના આપણે એમ કહી શકાય ધન મૂલ્ય મળે છે અને ઢાળનું મૂલ્ય ઓલરેડી ટી ડેલ્ટા એસનું મૂલ્ય ધન થઈ જશે. તો ગ્રાફ ઉપર તો નથી જોતા અત્યારે, ખાસ સાંભળજો. હવે એના પછી વાત કરીએ આગળ. હવે તમે આ 3 કન્ડિશનની અંદર જોશો તો કાર્બન અને કાર્બન મોનોક્સાઇડ તમે ચેક કરો, એ બંનેમાં મૂલ્ય માઇનસ મૂલ્ય મળે. ડેલ્ટા એસના મૂલ્ય માઇનસ મળે તો એનો મતલબ એ થઈ ગયો ટી ડેલ્ટા એસ કેવું મળશે? પ્લસ. પરંતુ ડેલ્ટા એચનું મૂલ્ય એનું ઋણ થશે, મેક્સિમમ થશે. ડેલ્ટા જીનું મૂલ્ય તો એ ઋણ મળે છે, એના ઉપરથી કહી શકાય. તેથી કાર્બન અને કાર્બન મોનોક્સાઇડ આ બંને, આમ પણ ગ્રાફની અંદર તમે જોઈશો તો કાર્બન અને કાર્બન મોનોક્સાઇડ એના ગ્રાફ આપણે જોઈએ તો નીચેના ભાગમાં છે. -400 ડેલ્ટા જીનું મૂલ્ય અને -600, જે કાર્બન ડાયોક્સાઇડને રિડ્યુસિંગ એજન્ટ, કાર્બન ડાયોક્સાઇડની સાપેક્ષે રિડ્યુસિંગ કરતા તરીકે કામ કરશે. પરંતુ એણે 2 કન્ડિશન વાપરી છે. ગ્રાફના આધારે યાદ કરીએ તો ટેમ્પરેચર જો 983 કેલ્વિન તાપમાન કરતાં ઓછું લેવામાં આવે તો સૌથી રિડ્યુસિંગ એજન્ટ આ 3માંથી કોણ આવશે? તો ડેલ્ટા જીનું મૂલ્ય વધુ ઋણ. આપણે ગ્રાફની અંદર મેં તમને કીધું હતું એ પ્રમાણે, ગ્રાફ ધ્યાનમાં રાખજો, મેં દોરાયો તો એ યાદ રાખજો. અહીંયા -400 હતું, અહીંયા -600 હતું. 600 કોનું હતું? -600 આપણે એમ કહી શકાય કાર્બન મોનોક્સાઇડમાંથી શું બનતો હતો? કાર્બન ડાયોક્સાઇડ. આવું ભણ્યા હતા. આની અંદર ભણ્યા હતા આપણે કાર્બનમાંથી શું બનતું હતું? કાર્બન ડાયોક્સાઇડ. અહીંયા આપણે એમ કહી શકાય છેલ્લો પોઈન્ટ હતો કે અહીંયા કાર્બનમાંથી શું બનતું હતું? કાર્બન મોનોક્સાઇડ. તો આ 3માંથી આપણે એમ કહી શકાય આની 200 હતી માઇનસ, તો જેનું મૂલ્ય વધુ સ્ટેબલ એનો પદાર્થ છે એ રિડ્યુસિંગ એજન્ટ તરીકે વર્તે. તો આ 3માંથી સારો રિડ્યુસિંગ એજન્ટ કયો આવશે? કાર્બન મોનોક્સાઇડ. હવે તાપમાન વધારતા સમજો, તાપમાન 983 કેલ્વિન તાપમાન કરતાં વધુ તાપમાન, મતલબ ગ્રાફ આ રીતના હતા અને જે ક્રોસ થાય છે 983 એના ઊંચા તાપમાને. તો ઊંચા તાપમાને તમે વિચારશો તો અહીંયા કાર્બન મોનોક્સાઇડ છે એ આપણે એમ કહી શકાય સૌથી લેસ સ્ટેબલ થશે, બરાબર. એની ડેલ્ટા જીનું મૂલ્ય સૌથી ઓછું થઈ જશે, આનું એના કરતાં ઓછું, એના કરતાં વધુ ડેલ્ટા જીનું ઋણ મૂલ્ય. તો સૌથી વધુ ઋણ મૂલ્ય કાર્બનનું છે. કાર્બન પ્લસ ઓક્સિજન ઇઝ ગિવ્સ ટુ આપણે એમ કહી શકાય 2CO બનાવે છે. તો આના ઉપરથી વિદ્યાર્થી મિત્રો એમ કહી શકાય કે જે નીચે ઋણ મૂલ્ય છે એ વધુ સ્ટેબલ છે અને એટલા જ માટે કહેવાય કે કાર્બન મોનોક્સાઇડ કરતાં કાર્બન વધુ સ્ટેબલ છે અને કાર્બન વધુ રિડ્યુસિંગ એજન્ટ કરતા તરીકે વર્તે છે. તો આ પોઈન્ટો પૂછાય છે વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાનમાં રાખજો. તો અહીંયા એલિંગહામ આકૃતિનો જે મેં પોષણ લીધો છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તમને ખ્યાલ આવ્યો હશે, કદાચ ન ખ્યાલ આવે તો એટલું યાદ રાખજો કે નીચેની લાઈન હોય હંમેશા એ રિડ્યુસિંગ એજન્ટ તરીકે વર્તે, એમાં જે પ્રક્રિયક છે એ. અને જ્યારે ઉપરની બાજુનો જે ભાગ છે એ હંમેશા પ્રક્રિયા થશે નહીં સ્વયંભૂ રીતે. બંનેની સાપેક્ષની જ વાત થશે હંમેશા. ક્રોસ ટેમ્પરેચર કરતાં ઊંચા તાપમાને જે નીચેની લાઈન છે એ વધુ સ્ટેબલ છે આપણે એમ કહી શકાય, અને ઊંચી છે એ ઓછી સ્ટેબલ છે. તેથી જે વધુ સ્ટેબલ હોય ઓક્સાઇડ એનો પ્રક્રિયક હંમેશા રિડ્યુસિંગ એજન્ટ તરીકે વર્તે. આના ઉપરથી ઓક્સિડેશન કરતા પદાર્થ પણ પૂછી શકે વિદ્યાર્થી મિત્રો, તો એ પણ આવડવું જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો આ સેશન અહીંયા સુધી રાખીએ.